શહેરમાં પોલીસ દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેમજ ગેરકાયદેસર અને શોખ માટે પિસ્તોલ, તમંચા જેવા હથિયારો લઈને ફરતા ઇસમો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે। પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ કરી હથિયારો પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી। બાતમીના આધારે ઉધના BRC 3 રસ્તા સતનામનગર અંબે માતાના મંદિરની બાજુમાં આવેલ ચા નાસ્તાની લારી પાસેથી 22 વર્ષીય આરોપી ભાગવત કૌતિક પટેલને પકડી પાડવામાં આવ્યો। તેની પાસેથી હાથ બનાવટની દેશી પિસ્તોલ કબજે કરવામાં આવી। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી। તેણે કબૂલ્યું કે હથિયાર રાખવાનો શોખ હોવાથી આ પિસ્તોલ ઉધના BRC પ્રભુનગરમાં રહેતા તેના મિત્ર કાલુભાવસિંહ બિચ્છુ કાંટા પાસેથી આશરે 5 વર્ષ પહેલાં લીધી હતી અને ત્યારથી પોતાની સાથે રાખીને ફરતો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી ચાલુ કરી છે।